વધુ એક મહત્વના સમાચાર કોંગ્રેસના અધિવેશન બાદ ભાજપ પર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ગાંધીનગર કમલમ ખાતે ભાજપની કાર્યશાળા મળશે। શનિવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી રહી છે। રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે। પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ બેઠકમાં હાજર રહેશે। તો બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનને લઈને કાર્યશાળાનું આયોજન કરાયું છે। દેશભરમાં 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કાર્યશાળામાં થશે। સાંસદ, ધારાસભ્ય, શહેર પ્રમુખ અને હોદ્દેદારો હાજર રહેશે। આગામી કાર્યક્રમોને લઈને પણ માર્ગદર્શન અને સૂચનાઓ અપાશે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, શું વધુ વિગતો છે? જે પ્રકારે હવે ભાજપ પણ એક્શન મોડમાં છે અને કાર્યશાળાનું પણ આયોજન છે। શનિવારે એક કાર્યશાળા યોજાઈ રહી છે, જેમાં ભાજપે તમામ ધારાસભ્યો, તમામ સાંસદોને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચવા માટેનું કહેવાયું છે। પહેલા તો આ મેસેજ જ્યારે સાંસદો અને ધારાસભ્યોને પહોંચ્યો ત્યારે તેમને બાબતની એક રીતની ઉત્કૃષ્ટતા હતી કે શું નવા ભાજપના સંગઠન માટે તેમને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બોલાવવામાં આવી રહ્યા હશે, પરંતુ તે બાબત હજી કોઈ સ્પષ્ટતા નહોતી। પરંતુ હવે સ્પષ્ટતા થઈ છે કે નવા સંગઠન માટે નહીં, પરંતુ 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર જયંતિનો કાર્યક્રમ છે, તેની કયા પ્રકારે રાજ્યની અંદર સંરચના કરવી તેને લઈને એક કાર્યશાળાનું આયોજન પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરવામાં આવ્યું છે અને તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજર રહેવા માટેનું કહેવાયું છે। ખાસ કરી આ કાર્યશાળાની અંદર તરુણ ચુગ જે છે રાષ્ટ્રીય મહામંત્રી અને આ અભિયાનના તેઓ ઇન્ચાર્જ છે, તેઓ પણ હાજર રહેવાના છે। 14 થી 24 એપ્રિલ સુધી બાબા સાહેબ આંબેડકર અંગેના રાજ્યની અંદર અને દેશની અંદર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે અને તે કાર્યક્રમો કયા પ્રકારના હશે તેની માહિતી આપવા માટે એક કાર્યશાળાનું આયોજન પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે શનિવારના રોજ આયોજિત કરાયું છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।